લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, a CK બિરલા ગ્રુપ કંપની. અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં ભર ઉનાળે પાણીનો કકળાટ. રામોલ ખાનવાડીમાં ગુલાબનગરના ગપોર બસ્તીના 800થી વધુ કાચા પાકા મકાનોમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી ન મળતા સ્થાનિકોને હાલાકી. આઝાદીના 75 વર્ષે પણ પ્રાથમિક સુવિધાઓથી આ વિસ્તાર વંચિત. ગાંધીનગરના ઇન્દ્રોડા નેચરમાં પણ પ્રાણીઓને ઠંડા રાખવા પિંજરા પર ઘાસના પડદા અને કુલરની વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તે માટે ખાસ ભોજન અને પાણીની વ્યવસ્થા કરાઈ. પ્રાણીઓના પીવાના પાણીના કુંડમાં પણ સમયાંતરે બરફ નાખીને તે પાણીનું તાપમાન જાળવવામાં આવશે. સુરતમાં ફાયર વિભાગની કામગીરી ફાયર સેફટી ન હોય તેવા એકમોને સીલ કરાયા. રાજ એમ્પાયર અને માધવ શોપિંગ સેન્ટરમાં સીલિંગની કાર્યવાહી કરાઈ. સુરત એપીએમસીની જગ્યાએ હોટલ, ઓફિસ, મોલ બનાવી દેતા વિવાદ. એપીએમસીના 5 જૂના હોદ્દેદારોએ હાઈકોર્ટે ટકોર કરી. ખેડૂતોના કલ્યાણ માટે ન હોવાથી બંધ કરવાનો આદેશ. ખેડૂતોને તાત્કાલિક જમીનનો કબજો લેવા કોર્ટનો હુકમ. એપીએમસી લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, a CK બિરલા ગ્રુપ કંપની.